તો દોસ્તો આ છે ભવ્ય એવું મોટું મંદિર છે જે ખોડિયાર માતાજીનું. અને દોસ્તો આપણે મંદિરની પરિસરમાં આવી ગયા છે. ત્યારબાદ દોસ્તો આપણે માતાજીના દર્શન કરી લઈશું. તમે પણ દોસ્તો માતાજીના દર્શન કરી લેજો જે ખોડિયાર માતાના. અને દોસ્તો અહીંયા જે શ્રદ્ધા રાખીને આવે છે એમની માતાજી શ્રદ્ધા પૂર્ણ કરે છે. અને ભવ્ય મોટું મંદિર છે દોસ્તો. જો જય મા ખોડિયારમાં માડી. જો દોસ્તો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પણ માતાજીને આવ્યા છે. આજે જે વરના ધામ છે ખોડિયાર માતાનું. જો માતાજી અંદર બિરાજમાન છે. તમે પણ દોસ્તો માતાજીના દર્શન કરી લેજો. જય મા ખોડિયારમાં માડી. તો માતાજીનું જે જૂનું સ્થાન છે આપણે દોસ્તો માતાજીના નીચે જઈને દર્શન કરી લઈશું. માતાજીના જે જૂનું સ્થાન છે એ નીચે છે માતાજીનું. ચલો દોસ્તો તમે પણ બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને દર્શન કરાવી દઉં માતાજીના. જવાનું નીચે માતાજીનું જૂનું સ્થાન છે. ચલો આપણે દર્શન કરી લઈશું માતાજીના. તમે પણ દોસ્તો અહીં વરના ધામ આવો ખોડિયાર માતાના તો આ જગ્યાએ નીચે આવજો માતાજીના દર્શન કરવા માટે. મેન મંદિર નીચે માતાજીનું જૂનું સ્થાન નીચે છે. શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે માતાજીના. અને દરેકની શ્રદ્ધા અને મનોકામના માતાજી પૂર્ણ કરે છે દોસ્તો. જો દોસ્તો જે ખોડિયારમાંનું જૂનું સ્થાન નીચે છે. જય મા ખોડિયારમાં માડી. દરેકની મનોકામના પૂરી કરજો. જો દોસ્તો જો આ મેં માતાજીનું ઉપર મંદિર બનાવેલું છે અને નીચે છે જૂનું સ્થાન માતાજીનું. દોસ્તો તમે અહીંયા જે માતાજીની જ્યારે આઠમ હોય 15 દિવસ અહીંકને મોટો ભવ્ય મેળો ભરાતો હોય છે. અને દોસ્તો અહીંયા તમે આઠમના દિવસે આવો, વરણાની આઠમ જ્યારે ખોડિયાર માતાની આઠમ હોય છે ત્યારે અહીંયા દોસ્તો તમને પગ મૂકવાની જગ્યા નહીં હોતી. અને માતાજીને જે હોણી ચડાવવા આવતા હોય છે, જે બાધા અર્ચના રાખી હોય એ લોકો અહીં હોણી મોની હોય છે માતાજીની, એટલે માતાજીની હોણી ચડાવવા માટે આવતા હોય છે દોસ્તો. જોઈ શકો છો આ છે માતાજીની જગ્યા છે. તો દોસ્તો માતાજીના શિખર ઉપર માતાજીની ધજાના પણ તમે દર્શન કરી લેજો. આ છે ખોડિયાર માતાનું ભવ્ય એવું મોટું મંદિર છે જે વરણા ધામની અંદર આવેલું છે. જો અને આ છે દોસ્તો માતાજીની જગ્યા છે. તો આ છે જે ધર્મશાળા રહેવા માટેની. તમારે વહેલું મોડું થાય તો તમે દોસ્તો અહીંયા રહી શકો છો, રોકાઈ શકો છો. અને દોસ્તો સામે છે જે ખોડિયાર માતાજીની ભોજનાલય. તમે અહીંયા દોસ્તો ભોજન કરી શકો છો. જો તો તમે અહીંયા વરણા ખોડિયાર માતાના મંદિરે આવવું હોય તો દોસ્તો પાટણ જિલ્લાની અંદર જે વરણા ગામ આવેલું છે એ ગામે દોસ્તો ખોડિયાર માતાનું મોટું ભવ્ય મંદિર છે દોસ્તો. અને દોસ્તો અહીંયા રહેવાની અને જમવાની પણ ઉત્તમ સગવડ છે દોસ્તો. તમે જો વહેલું મોડું થાય તો અહીંયા દોસ્તો તમે જમી શકો છો. તમારે રહેવું હોય તો દોસ્તો તમે રહી પણ શકો છો. ત્યાં રાખીને જતા હોય છે જે ખોડિયાર માતાજીની. અને જેના ઘરે પારણું બંધાતું હોય છે તો દોસ્તો અહીંયા જે નાના બાળકોના જો અહીંયા ફોટા મૂક્યા છે. જો જેના ઘરે પાણીનું બંધાયું હોય, જે માતાજીની શ્રદ્ધા માનતા રાખી ગયા હોય અને માતાજી પછી અહીંયા જેના ઘરે બાળકનો જન્મ થાય છે પછી દોસ્તો અહીંયા બાળકના ફોટા પણ અહીંયા મૂકીને જાય છે. જો અને આ છે ભવ્ય એવું મોટું મંદિર જે વરણા ગામની અંદર ખોડિયાર માતાનું છે. જો તો તમને જો આ ખોડિયાર માતાનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો. અને વિડીયો દોસ્તો વધુમાં વધુ શેર કરજો. કમેન્ટની અંદર જય ખોડિયારમાં લખી દેજો. મળીશું દોસ્તો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય ખોડિયારમાં.